વધુ જાણીએ, માણીએ અને અનુભવીએ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા, જેમનો વિષય છે વન મેન કેન, એક માણસ કરી જ શકે. આવો માન્ય પ્રવચન વન મેન કેન. ભગવાન પુરુષોત્તમ જનો જાનન્તિદં સત્યમ મુચ્યતે સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની આજની રવિ સભાના વક્તવ્યનો વિષય છે વન મેન કેન, એક વ્યક્તિ કરી શકે છે. પણ એક વ્યક્તિ એટલે શું? તો અહીંયા માનવની વાત છે. અહીંયા બેઠેલા સૌ કોઈ માનવની વાત છે. કોઈ માનવ વિશેષની વાત નથી. કેટલાક લોકો એમ માને છે કે મહાન માણસો જન્મે છે. કેટલેક અંશે વાત સાચી હોઈ શકે છે, પરંતુ માણસ પોતાના કર્મથી, પોતાના ધર્મથી મહાન બની શકે છે. માણસ પોતાના વક્તવ્યથી, પોતાના કર્તવ્યથી અનેકને મહાન બનાવી શકે છે. મહાન જન્મતા નથી. અરુણિમા સિંહા, જેણે કપાયેલા પગ સાથે પણ એવરેસ્ટ સર કર્યો, એ પણ નાની બાળકી હશે ત્યારે પલંગ પર ચડવામાં તકલીફ પડતી જશે. એને પણ પગથિયા ચડવામાં તકલીફ પડતી જશે. બંને પગ હતા છતાં પણ, કારણ કે બાલ્યાવસ્થા હતી. હુસેન બોલ્ટ દોડવીર છે, પણ એ જ્યારે નાના હશે ત્યારે આટલી સ્પીડમાં નહીં દોડી શકતા હોય. આવા દરેક ફિલ્ડમાં સમજી શકાય એવું છે. આપણે આપણા બાળપણની પણ તુલના કરી શકીએ એમ છીએ. આ વાત આપણને પ્રતીતિ કરાવે છે કે માનવ માત્ર મહાન બનવા માટે સર્જાયેલા છે. વિવેકાનંદ સ્વામીએ કહ્યું છે, each and every soul is potentially divine. દરેક વ્યક્તિ દિવ્ય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી પણ અવારનવાર આપણને જાહેરમાં બોલાવે છે. હું કોણ છું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. જે સ્વામીજીએ આપણને સાધના મંત્ર આપ્યો છે. તો હું અનંત છું, અપાર છું, મારામાં અપાર શક્તિ રહેલી છે. તમામ શાસ્ત્રોએ પણ ઉલ્લેખ કર્યો છે કે માનવ શરીરમાં કલ્પનાતીત તાકાત રહેલી છે. અપાર ઐશ્વર્ય, શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ ખૂબ રહેલું છે. એટલે તુલસીદાસજી લખે છે, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. બહુ જ મોટું સૌભાગ્ય હોય ત્યારે માનવ શરીર પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે, આ જીવ કેટલું દૂધ પી ગયો છે. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ગાવણ ધાર્યું છે, એટલું દૂધ પીધું. ત્યાર પછી આ માનવ શરીર પ્રાપ્ત થયું છે. તો ભગવાન સ્વામિનારાયણ પણ આપણી પરંપરાએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં પણ લખ્યું છે, દુર્લભો માનુષો દેહો. એટલે મનુષ્ય દેહની અગત્યતા, મહિમા શાસ્ત્રો સંતોએ પણ વર્ણવ્યું છે.
પણ છતાં કેટલાક લોકો પોતાની જાતને નિરર્થક માને છે. આ પૃથ્વી પર જે ક્યારેક નપાસ ન થયો હોય ને, એની નપાસ થયેલી વ્યક્તિની મનોવેદના, મનોભૂમિકા ન સમજાય. જે હોશિયાર છે એને ખબર ન પડે કે નપાસ થાય એને કયા પ્રકારની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય, જેને રહેતી હોય એને કયા પ્રકારની શરમ લાગે, કારણ કે ક્યારેક નપાસ થયો નથી. જે કરોડોના બંગલામાં રહેતા હોય ભિખારીની તકલીફોને શું સમજી શકે? એમ જે માણસની સમજણ સારી છે, કાર્ય સારા કરે છે, પોઝિટિવ એટીટ્યુડ છે, એટલે કદાચ આપણને ખબર ન પડે, આપણને એવું લાગે કે બધા આપણી જેમ જ જીવતા છે. આ જ પૃથ્વી પર અનેક લોકો પોતાની જાતને નિરર્થક માને છે. આ જ પૃથ્વી પર કેટલાક લોકો પોતાની જાતને શું કરવા મને જન્મ આપ્યો, આના કરતા તો મરી ગયો હોત તો સારું થાય. શું કરવા પુરુષ બનાવ્યો, શું કરવા સ્ત્રી બનાવી, શા માટે ભારતમાં જન્મ આપ્યો? પોતાની જ્ઞાતિને, પોતાના પરિવારને, પોતાના સમાજને, પોતાના દેશને પણ ક્રિટિસાઇઝ કરનારા અને મનુષ્ય જન્મ લીધો કે મળ્યો એ ભગવાને મોટી ભૂલ કરી છે એવું પોતે માનતા હોય છે. એકાદી નિષ્ફળતા, એકાદી ભૂલ માણસને મનુષ્ય શરીર ઉપર કે માનવ જીવન પ્રત્યે ધિક્કાર જન્માવી દે છે. એટલે તો રોજના 2000 માણસો ભારતમાં આત્મહત્યા કરે છે. બધા જ કોઈ 2000 એટલા ક્રિમિનલ માઇન્ડેડના નથી હોતા, પણ સમયને સંજોગો એવા ઊભા થાય છે જેમાં એ માનવ શરીરનું મૂલ્ય ભૂલી બેસે છે. ઘણીવાર આપણે આપણી પાસે કેમેરો હોય, બધા પાસે ફોન છે. દરેક વ્યક્તિ પોતાની પાસે જે હોય એનો મહિમા લગભગ સમજે છે. જેમ કે આપણી પાસે સોનાની ચેઇન હોય, સોનાની લકી હોય તો ધ્યાન રાખીએ. અનુસંધાન હોય કે સાચા તોલાનું, જેમ એક પ્લેયર છે બોલર, મને કાલે છોકરાઓ વાત કરતા હતા, બોલિંગ નાખતી વખતે પણ 1.5 કિલોની સોનાની ચેઇન પહેરે છે આઈપીએલમાં. તો આવો એક બોલર છે, નામ ખબર નથી, પણ એની ચેઇન પહેરે છે. કોઈ હાથમાં ઘડિયાળ એવી પહેરતા હોય. અનંતભાઈ અંબાણી છે, 80 કરોડની ઘડિયાળ પહેરે છે. તો કેટલું અનુસંધાન આપણને સમય સિવાય પણ ઘડિયાળનું અનુસંધાન રહે. અને કદાચ શેર ઉતરી ગયો એમ બંધ હોય તોય કાંટો રહે. ભલે શેર ઉતરી ગયો બંધ હોય તોય કાંટો તો રહે જ કે બંધ છે, પણ 80 કરોડની બંધ છે, 80 કરોડની છે. તો આપણી પાસે ઘડિયાળ હોય એની કિંમત હોય, આપણી પાસે મોબાઈલ હોય તો આપણે વાત કરીએ કે મારે તો આટલા મેગાપિક્સલનો કેમેરો છે, આ પ્રકારનો ટચ સ્ક્રીન છે. મોબાઈલમાં આપણને કેફ હોય, આપણી પાસે કમ્પ્યુટર હોય તો બધા શું કે મારી પાસે તો આટલા જીબીનું કમ્પ્યુટર છે, હાર્ડ ડિસ્ક આવી છે, એની રેમ એવી છે, પ્રોસેસર આવું છે. કેટલાકને ગાડી નવી લાવ્યા હોય તો એને પોતાની ગાડી એક્સ્ટ્રા ઓર્ડિનરી જ લાગે, એટલે ગાડીના વખાણ કરે, ગાડીના પૈડા બતાવે, ગાડીની ડેકી ખોલીને બતાવે કે આવી ડેકી લગભગ કોઈમાં આવે જ નહીં, સ્પેર વ્હીલ આવું આવે જ નહીં. આખી જગ્યા પછી આપણને કે સ્વામી આ પાછળ કેવું સ્પેશિયસ છે, આવું બીજું કોઈમાં તમને દેખાય એટલે આપણે ના જ પડે કે આવું તમારી ગાડી સિવાય કોઈ ના મળે. દરેકને પોતાની પાસે જે છે એનો મહિમા છે, પણ પોતે જે છે એનો મહિમા નથી. પોતે જે છે, પોતે માનવ છીએ આપણે, એનો મહિમા થોડોક શરૂઆતમાં આપણે સમજીએ. ક્યાંક ક્યાંક આપણે પણ નાસીપાસ થઈએ છીએ. મારી પાસે આ નથી, તે નથી, આવો ફોન નથી, આવું લેપટોપ નથી,
સોનાના દાગીના નથી, આવી ગાડી નથી. બરાબર છે કે આપણી પાસે એ નથી, પણ જે છે એ કેટલું કિંમતી છે અને કેવું ભગવાને આપણને આપ્યું છે એનો થોડોક આપણે વિચાર કરીએ. કેટલુંક આપણે જાણતા રહીશું, ક્યાંક કેટલીક માહિતી આપણા માટે નવી હોઈ શકે છે. હૃદય જે આપણને પરમાત્માએ જન્મથી જ આપ્યું છે, ગર્ભમાં આવ્યા ત્યારથી આપ્યું છે, ટાયરલેસ પંપ છે, થાક્યા વગરનો પંપ છે. 1 મિનિટમાં 60 થી 100 વખત ધબકે છે, દિવસમાં 1 લાખ વખત ધબકે છે, 1 વર્ષમાં 3.5 કરોડ વખત ધબકે છે, 70 વર્ષના જીવનમાં 250 કરોડ વખત ધબકે છે. એક દિવસમાં હૃદય જે પમ્પિંગ કરે છે એ 7500 લીટરનું પમ્પિંગ કરે છે, 7500 લીટર. અને હૃદય જે પમ્પિંગ કરે છે, લોહી ટ્રાવેલિંગ કરે છે બોડીમાં, એ કુલ લોહીનું ટ્રાવેલિંગ 96,000 કિલોમીટર થાય છે. 96,000 કિલોમીટર. હૃદય જે પ્રેશરથી લોહીને ધક્કો મારે છે, તો એ ખાલી જમીન પર પંપ રાખ્યો હોય તો લોહી 9 મીટર ઊંચું ઉડી શકે. 9 મીટર લોહી ઊંચું ઉડી શકે એટલું પ્રેશર હૃદય આપે છે. અને જે ટ્રાવેલિંગ કરે છે તો પૃથ્વીની પ્રદક્ષિણા 40,000 કિલોમીટર છે અને લોહી શરીરમાં ફરે છે 96,000 કિલોમીટર. 2.5 વખત પૃથ્વીને ફરી જાય એટલું લોહી શરીરમાં ફરી જાય છે એક જ દિવસમાં. શું ગોઠવણ કરી છે! 2.5 વખત પૃથ્વીનો આંટો મારી ગયો. આ હૃદય આપણી પાસે છે, તો એ જેને તેને આપ્યા જ કરતા હોય. આટલું કિંમતી છે, આટલું અગત્યનું છે, હાચવી રાખવું જોઈએ, હાચવવું જોઈએ. તો એ હૃદયની વાત કરી. મગજ લગભગ અહીંયા બેઠેલા બધાને હશે, ચાલુ હશે. સુપર કોમ્પ્યુટર છે મગજ. ન્યુરોન્સ, ચેતાકોષો, એની અંદર 86 અબજ ચેતાકોષો છે. આ બધું વૈજ્ઞાનિકોની ગણતરી છે. મગજમાં જે વાયરિંગ છે, વાયર ન દેખાય છતાં વાયરિંગ છે. એટલા માઇક્રો વાયર છે ને, સીધા આપણા જેમ રોડ પર પડ્યા હોય, માઇક ના પડ્યા હોય એવા વાયર ના દેખાય મગજ. બોલો, પણ એ વાયરનું વાયરિંગ 5,80,000 કિલોમીટર છે. 5,80,000 કિલોમીટરનું વાયરિંગ 1.4 કિલોગ્રામ મગજમાં છે. 1.5 કિલોગ્રામ મગજના આટલી સ્પેસમાં 5,80,000 કિલોમીટરનું વાયરિંગ છે. આપણે રેસકોર્સમાં, માનવ ઉત્કર્ષમાં થોડો વાયર પાથર્યો હોય એટલા ગુંજળા થાય દોરીઓ વાયરના. અને આનું 5,80,000 કિલોમીટરનું વાયરિંગ કોઈ સુપર કોમ્પ્યુટરની તાકાત નથી. અંદર કનેક્શન કેટલા છે? 1 લાખ કરોડ. આપણને તો સભ્યો પૂરો થાય પછી પેલો ઇલેક્ટ્રિક વાળો બિલ લેવા આવે એટલે કુલ અમે કનેક્શન આપ્યા હતા 500 કનેક્શન આપ્યા, તેનું આટલું બિલ થાય. એટલે 500 કનેક્શન, 1 લાખ કરોડ કનેક્શન બ્રેઇનમાં છે. થોટ્સ પર ડે, એક દિવસમાં 60,000 થી 80,000 વિચારો આવે છે. આમ તો આના કરતા વધારે આવે છે, પણ ગણી જ નથી શકતા આપણે. પછી સિગ્નલ જે બ્રેઇન મોકલે છે એની સ્પીડ કેટલી છે? 430 કિલોમીટર પર અવર. બુલેટ ટ્રેન કરતા વધારે. બુલેટ ટ્રેન કરતા વધારે આની સ્પીડ છે, 430 કિલોમીટર પર અવર. કેટલી સ્પીડમાં સંદેશો! અને બ્રેઇન એનર્જી, એની મેમરી કાર્ડ. ચલો, આમાંથી જેને ફોન 1 ટેરાબાઇટનો હોય હાથ ઊંચો કરો. 1 ટેરાબાઇટનો ફોન વાપરતા હોય. 1 ટીબીનો, ઘણા છાતી ટીબી હોય, ફોનને ટીબી આવે, ફોનમાં ટીબી આવે. 500 જીબીનો તો ઘણા હશે, 250 જીબીનો હશે. જીબીનો હોય, ગીગાબાઇટ. મગજની કેપેસિટી બોલું છું હવે, 2.5 પેટાબાઇટ. પેટાબાઇટ
2.5 पेटाबाइट इक्वल टू 25 टेराबाइट इक्वल टू 25 लाख गीगाबाइट। मतलब 25 लाख गीगाबाइट એટલે શું થયું? હવે સાદી ભાષામાં સમજાવું તો કેમેરો ગોઠવ્યા પછી 4K માં HD માં 4K નું શૂટિંગ સ્ટાર્ટ કરો તો 300 વર્ષ સુધી 24 કલાક શૂટિંગ ચાલુ રહે અને જેટલો ડેટા ભરાય એ બધો ડેટા બ્રેઇન સ્ટોર કરી શકે। ક્યાંક ક્યાંક આપણા ફોનમાંથી જવાબ આવે છે કે સોરી મેમરી ફૂલ છે, ડિલીટ સમ ડેટા। કોઈ દાડો મગજમાં 50 વર્ષમાં મેસેજ આવ્યો કે પહેલા સાસુ ડિલીટ કરો તો જ બહુ આવશે, બહુ ડેટા ભરાઈ ગયો છે જૂના બધા, કશું ડિલીટ કરવાનો મેસેજ જ નથી આવતો। કેટલું સ્ટોરેજ થયા જ કરે છે અંદર, અને પાછો ઇલેક્ટ્રિક કરંટ કેટલો જોઈએ? 20 વોટ, ખાલી 20 વોટ। હવે દુનિયાનું મોંઘામાં મોંઘું કમ્પ્યુટર છે સુપર કમ્પ્યુટર ફ્રન્ટિયર 2023 માં શોધાયું છે, એને પાવર જોઈએ છે 21 મેગાવોટ। 21 મેગાવોટ સુપર કમ્પ્યુટરને જોઈએ છે, બ્રેઇન એના કરતા પાવરફુલ છે, અને 20 વોટ એટલે સંડાસમાં રાખવાનો જીરોનો બલ્બ, એટલો જ પાવર બ્રેઇનને જોઈએ છે। આટલા પાવરમાં આટલું કામ એ મગજ કરી શકે છે। ફેફસાને સમજીએ, આ લંગ્સ આપણા કોરોનામાં એનો મહિમા થોડુંક સમજાયો છે। ફેફસા 1 મિનિટની અંદર 12 થી 20 વખત શ્વાસ લે છે મૂકે છે, દિવસમાં 23,000 વખત, આખા દિવસમાં 11,000 લીટર હવા લે છે, 11,000 લીટર। ટોટલ સરફેસ એરિયા ફેફસાના પહોળા કરે ને તો 70 ચોરસ મીટર થાય, એટલે કે ટેનિસની રમતનું એક મેદાન, ટેનિસની રમતનું એક મેદાન ફેફસાને પહોળા કરે તો એટલું થઈ જાય। આ ફેફસાની આટલી ક્ષમતા છે। એવા ફેફસા આપણી પાસે બે છે। લીવર એટલે કેમિકલ ફેક્ટરી। હમણાં અમે ભરૂચમાં ઉત્કર્ષ કરવા ગયા હતા, ત્યાં દહેજના મળ્યા, ઝઘડિયાના મળ્યા, અંકલેશ્વરના મળ્યા, તો કોઈ ફેક્ટરી પૂછીએ કે તમારી ફેક્ટરીમાં શું ઉત્પન્ન થાય? તો કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, કોક કે ખાતર, કોક કે કોકની કંપનીમાં એક પ્રોડક્ટ હોય, કોક 2 હોય, 5 હોય, 10 કેમિકલથી વધારે કોઈની તાકાત નથી કે વધારે કેમિકલ ઉત્પન્ન કરી શકે। આ લીવરમાં 500 કેમિકલ ઉત્પન્ન થાય છે। 500 કેમિકલ, બધાના નામ છે પાછા એનાટોમીમાં, ફિઝિયોલોજીમાં, મેડિકલ સાયન્સમાં બધા કેમિકલોના નામ છે। ડિટોક્સિફિકેશન કરે છે, રીજનરેશન થાય છે। શરીરનું એક એવું અંગ લીવર છે કે જેને 70% કાપી નાખો ને 70% કાપી નાખો, 3 અઠવાડિયામાં ફરીથી પાછું થઈ જાય। લીવર કપાઈ જાય 70%, છતાં 3 અઠવાડિયામાં પાછું થઈ જાય। આ લીવરની ક્ષમતા છે, આ આપણને પરમાત્માએ આપેલું। આપણી આંખો, જે આંખોનો મહિમા મને વધારે સમજાઈ ગયો છે, તમને આપણને બધાને અગરની ધૂળ ઉડે ત્યારે ડમરીમાં બધામાં આંખોનો મહિમા સમજાય છે। બ્લિંકિંગ આપણને લાગે કેમેરાનો મહિમા સમજાય। કેમેરો તો જોજો ભગવાને આપ્યો છે, 1 મિનિટમાં 15 થી 20 વખત નોર્મલ થાય, કોકને વધારે થાય, કોકને કોઠારી બાપા જેવા હોય તો શું કરે, દિવસમાં 14,000 થી 20,000 વખત થાય। બ્લિંકની સ્પીડ 100 થી 150 મિલિસેકન્ડની છે। પિક્સલ, એના પિક્સલ જે આવ્યા, આ એલઈડીના પિક્સલની વાત કરું છું, 13 કરોડ પિક્સલ આવે છે। એક એલઈડીમાં કેટલા પિક્સલ આવે છે ખબર નથી, પૂછવું પડે કોઈ જાણકારને। અને કલર આઈડેન્ટિફાઈ કેટલા કરી શકે? લગભગ 1 કરોડથી વધારે કલર આઈડેન્ટિફાઈ કરી શકે। શું કેપેસિટી છે! બોલો, કેરીઓના કલર કેવા જુદા જુદા આવે છે? કેરીઓના કલર હવે બધા ખબર પડી જાય આપણને કે આ પાયરી છે ને, આપણી બદામ છે ને, હાફૂસ છે, કલર પરથી ખબર પડે।
બધી ગળી જ હોય છે, તો એ ખાધા પછી ખબર પડે કે આ લોંગડો છે, આ દશેલી છે. અરે ગળપણમાં ઘણો ફેર છે. ગળપણ કોને કહેવાય છે? ગળપણમાં કેટલો ફરક આપ્યો છે. અને પાછું જીભ ઓળખી લે છે કે આ ગળપણ જુદું છે, એની જુદી આવી લાગે છે. જીભ ઓળખી લે બધું. બીજું, રિઝોલ્યુશન કેટલું છે? 576 મેગાપિક્સલ કેમેરો છે. આમાંથી 15 મેગાપિક્સલનો હશે, અમુકને 20-25 મેગાપિક્સલ. અમુકને ખબર નહીં હોય કે મેગાપિક્સલ એટલે પાછળ કંઈ કાચ છે, પાડ્યા દીધા. અમુકને ખબર પડતી હોય મેગાપિક્સલ એટલે 576 મેગાપિક્સલ એટલે શું કેપેસિટી છે. ડીએસએલઆર કેમેરો આવે છે ને, પેલો આ કેમેરા આ ભાઈ ઉતારે છે તો ડીએસએલઆર નથી, તો ડીએસએલઆર જુદો કેમેરો આવે છે. એમાં મેગાપિક્સલ આવે 50 થી 100. આપણા મોટા લઈ લઈને ફરે છે ને, એમાં મેગાપિક્સલ આવે 50 મેગાપિક્સલ, 100 મેગાપિક્સલ. એના કરતાં વધારે કેપેસિટી આપણી આંખોને બેસ્ટ કેમેરો છે. લોહી, આપણે લોહીનું ટીપું નીકળે નહીં, આમ કાઢી દઈએ છીએ, આપણને લાગે લોહીને કોઈને ડોનેશનમાં આપીએ છીએ. શરીરમાં 5 થી 6 લીટર લોહી છે. અને આરબીસી 20 થી 30 લાખ નવા બન્યા જ કરે. ફૂલ સર્ક્યુલેશન ટાઈમ 20 થી 60 સેકન્ડમાં આખા શરીરમાં ફર્યા જ કરે. શું ફરે છે? ડબ્લ્યુબીસી કેટલા છે? ડબ્લ્યુબીસી વ્હાઇટ સેલ છે ને, એ 50 થી 70 બિલિયન છે. બિલિયન ઘેર જેવી ગણતરી કરજો કેટલા હશે, બિલિયનમાં છે. પ્લેટલેટ કેટલા? બ્લડ વેસલ, ધમની શીરા આવે ને આપણા શરીરમાં, તેની લંબાઈ કે છે, બ્લડ વેસલની લંબાઈ છે 1 લાખ કિલોમીટર. પૃથ્વીને 2.5 વાર રાઉન્ડ મારે ને એટલી નળીઓ અંદર છે. એટલી નળીઓ, અદ્ભુત નળીઓ છે. બોલો, ચંદ્ર સુધી આંટો મારી આવે ને એટલી નળીઓ અંદર છે. એટલું છે. તો એ કે અમારે પાઇપલાઇન તૂટી પડે છે. એટલે શું તૂટી પડે? ચંદ્ર સુધી પહોંચે એટલી પાઇપલાઇન અંદર આપી છે. એટલું વાયરિંગ મગજમાં આપ્યું છે. બધું ગજબનું છે. હાડકા 206 હાડકા, 640 સ્નાયુ. આ જોનું પ્રેશર કરે, જો એટલે જડવાની તાકાત કરે, એની તાકાત કે છે 70 થી 170 કિલોગ્રામ પર સ્ક્વેર સેન્ટીમીટર. એની તાકાત હોપારી ભાંગી નાખે. હા, અમુક લોકો હોપારી ભાંગી નાખે એવી જડબામાં તાકાત આવે. ડીએનએ, આપણા જે ડીએનએ છે 37 ટ્રિલિયન, એટલે 3,70,000 કરોડ ડીએનએ. આ શરીરના આગલા અંગો સમજ્યા ને, એ બધાનું પાવર હાઉસ આ છે. બધાની હાર્ટબીટ આમાં છે, આ ડીએનએમાં. એટલે કોઈને શંકા હોય કે અમારું છોકરું છે કે નહીં, તો ચેક આ કરાવવાનો છે. પોલીસે ડીએનએ ટેસ્ટ કરે. એકાદો આતંકવાદી તો ના પકડાયો હોય, પણ ખાલી વાળ પકડી જાય ને, વાળ, એટલે ભૂલે ચૂકે ચોરી કર્યા પછી એમ ના માનતા કે મેં તો પગલાય નથી પાડ્યા. ખાલી વાળ પડ્યો છે ને, માથાનો રૂવાટીનો વાળ લાલ પડી હશે, લાલ પડી હશે ને, તો એ તમે પકડી શકો. એક લાળમાંથી પકડી લેવાય, દાંતમાંથી પકડી લેવાય, એક રાખમાંથી પકડી લેવાય, પકડી શકાય ડીએનએ માંથી. એ ડીએનએ આપણી પાસે છે. ડીએનએ ની લેન્થ 2 મીટરની છે, લાંબુ કરે 2 મીટર છે. અને એને ટોટલ જો આખું પૂરેપૂરું લાંબુ કરવામાં આવે તો આખી સોલાર સિસ્ટમને 17 વખત રાઉન્ડ મારે, આવજાવ કરે એટલું છે. આ બધા કોષોનું બધું અદભુત આમ મગજ કામ કરતું બંધ થઈ જાય ને, આ વાંચીએ ને તો આપણને એવું લાગે ખરું પૃથ્વી પરની મોટામાં મોટી અજાયબી તો આપણે જ છીએ. ડીએનએ ખેંચો તો લંબાઈ લખી છે કે પ્લુટો સુધી 17 વખત આવજાવ થઈ શકે. પ્લુટો ગ્રહ સુધી 17 વખત આવજાવ થઈ શકે એટલું ડીએનએ લાંબા થાય. આવી તો માનવ શરીરની કેટલી રચના છે. લાળ, આપણા મોઢામાં લાળ કેટલી આવતી હશે દિવસ દરમિયાન? આશરે બોલો તો કેટલી લાળ આવતી હશે દિવસ દરમિયાન? લાળ 1 લીટરથી 1.5 લીટર થાય છે. એટલા 1.5 લીટર લાળ એટલે શું થયું? 1.5 લીટર લાળ દિવસ દરમિયાન ઉત્પન્ન થાય ને, પછી ગળી જઈએ છીએ, ખબર એ ન હોય કે આપણે ઘડી ક્યારે ગયા. લાળ વગર તમને ટેસ્ટ આવે નહીં. લાળ વગર તમે ખાઈ ન શકો, પચાવી ન શકો. પરસેવો કેટલો થાય છે?
500 ml થી 1 લીટર પરસેવો રોજ થાય છે એવરેજ માણસને, પછી કોકને પ્લસ માઇનસ હોઈ શકે. 2-3 અઠવાડિયે તો શરીરની બધી ચામડી બદલાઈ જાય છે. આ નાક જે ફિલ્ટર કરે છે, નાક ફિલ્ટર કરે. છીંક, હવે છીંક ઘણા ખાઈ છે, અમુકની છીંક છે ને સાવ સામાન્ય હોય, સીએનજી વાળી છીંક સજ ખાય, કંજુસાઈ કરે, છીંક પાઈ વિવેકી કહેવાય, માપે છે. આપણને લાગે કે સુરસુર્યું થઈ ગયું શું આવું સાહેબ. અને અમુક લોકો તો એવી છીંક ખાય, આજુબાજુ 2-3 જણા અરેરાટી થઈ જાય એટલી છીંક ખાય. છીંકની સ્પીડ છે 160 કિલોમીટર/અવર. એટલે છીંકમાં જે હવા નીકળે છે ને 160 કિલોમીટર. બોલરો કેટલા હશે? 160 કિલોમીટરના બોલરો. 160 કિલોમીટર શું થયું? જો માખી બાકી આવી ગયો ને ફેંકાઈ ગયા. અને છીંકમાં જે ટીપા નીકળે છે ને પાણીના, 1 લાખ પાણીના ટીપા નીકળે નોર્મલ છીંકમાં. એટલે કે છે છીંક ખાતી વખતે આમ ઉતરો અથવા રૂમાલ ઢાંકો અથવા ગાતરીઓ ઢાંકો. ઘણા તો છીંક બધાની સામે આ છીંક તો પેલા પછી નાયરા ધોધ જ થાય. ઘણા કે મારી છીંકમાં કંઈ આવે જ નહીં. ના આવે તો તકલીફ કહેવાય, આવે જ ના આવે તો તકલીફ કહેવાય. છીંકમાં પાણી આવે જ, વધતા ઓછા. ઘણા પાણી સોલિડ ફોર્મમાં આવી જાય પાછું, તો એ વધારે પડતી તકલીફ કહેવાય. ધ્યાન રાખવું પડે, ઊભા થઈને ધોવા જવું પડે અથવા કોકને ધોવા જવું પડે સામેવાળાને. એટલા વિવેક છે પાછો. જોરદાર છીંકની સ્પીડ છે 300 કિલોમીટર/અવર. જોરદાર છીંકની, પેલી નોર્મલ છે 160. અને ડ્રોપલેટ્સ પર સ્નીઝ, એક છીંકમાં 1 લાખ ટીપા પડે છે. એટલે ખાતી વખતે, ઠાકોરજીની થાળ ધરાવતી વખતે, ભગવાન સામે દર્શન કરવા જઈએ ત્યારે એ ધ્યાન રાખવું પડે આપણે. તો આવું માનવ શરીર અદ્ભુત મળ્યું છે. તો એ માનવ શરીરનો ઉપયોગ શેમાં કરે? ચક્રોમાં. હવે ઊંધન જતા થાવ, ઊંધન ચક્રોમાં કહે કે ચક્ર બોલવાનું થાય. એટલે તો ઊંધો જતો થાય પછી મગજ એક આખું ઊંધ થઈ જાય, લોહીનું પરિભ્રમણ આખું થઈ જાય. તો એ બિચારું થોડીક વારમાં હલકું થઈ જાય છે. બોડી ટેમ્પરેચરમાં સેટ થાય, પ્રેશરમાં સેટ થાય, પ્લેનમાં સેટ થઈ જાય, બધું બોડી આખું સેટ થાય છે. તો એ લોકો હોટ કપ ખાય. સૌથી વધારે કોણ ખાઈ શકે? સૌથી વધારે કોણ દોડી શકે? સૌથી લાંબુ કોણ દોડી શકે? સૌથી વધારે વજન કોણ ઉપાડી શકે? સૌથી વધારે ખેંચી કોણ શકે? એક ભાઈએ ટ્રેન ખેંચી, એક ભાઈએ પ્લેન ખેંચ્યું, બોલો નાનથી પ્લેન ખેંચ્યું. અને આવા રેકોર્ડ લગભગ ભારતવાળા જ કરે છે. વાળથી આખું પ્લેન ખેંચ્યું છે. મનજીત સિંહ કરી છે આપણે, એને ટ્રેન ખેંચી. ટ્રેન આખી વાળથી ખેંચી, પ્લેન ખેંચી. આવા એ રેકોર્ડ થાય છે અલગ અલગ રીતે. એક ભાઈએ રેકોર્ડ કર્યો છે જાગવાનો રેકોર્ડ. 264 કલાક જાગ્યો, 11 દિવસ અને 25 મિનિટ. પૃથ્વી પર આનો રેકોર્ડ છે. 11 દિવસ ને 25 મિનિટ સુધી જાગ્યો છે. સ્ટેનફોર્ડ સ્લીપ સ્ટડીમાં આનો રેકોર્ડ છપાયેલો છે. હવે આપણે આવું બધું કંઈ કરવું નથી, જાગવું નથી. માપે ખાજો, માપે દોડજો, માપે ચાલજો. આપણે કોઈ આવા રેકોર્ડ બનાવવા નથી. આપણી ક્ષમતા તો છે. વ્યક્તિ ધીમે ધીમે ડેવલપ કરે તો ખાવાની કેપેસિટી પણ વધી શકે. આહાર ને નિદ્રા વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે, ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે. પણ શરીરનો સાચો ઉપયોગ શું છે? તો એક આ દેહે કરીને આપણું કલ્યાણ થાય એ સાચો ઉપયોગ છે. સ્વામીએ સત્સંગ દીક્ષામાં પણ લખ્યું છે કે કલ્યાણ કરો એ છે, ન તો દેહ નિર્વાહ હેતુ કહો. દેહ નિર્વાહ હેતુ નથી ખાલી. સ્વામીએ બીજું યુવાનમાં પણ લખ્યું છે કે મનોરંજક અને શક્તિનો ઉપયોગ છે ને, પેલું બીજાને રાજી કરવા માટે, શક્તિ પ્રદર્શન માટે યુવાનોને તાકાત ન વાપરવી, સ્ટંટમાં વાપરે, બીજાને બતાવવા માટે, રાજી કરવા માટે. એમાં શક્તિ પ્રદર્શન ન કરવું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાના સુખમાં આપણું સુખ. તો આપણે આપણું તો સારું કરવાનું છે. આપણે ભગવાન બની શકીએ. આ આંખોથી વધારે મેગાપિક્સલ ના દેખાય તો કંઈ નહીં, પણ ઠાકોરજીના દર્શન હરખા થાય ને એ ઘણું છે. ભગવાનની પ્રસાદી જમાય, ભગવાનના મંદિરના પગથિયા ચડી શકાય. આપણે હુસેન બોલ્ટ જેવા પગ નથી બનાવવા, પણ પગમાં બોલ્ટ ન નાખવા પડે ને તોય ઘણું છે.
હુસેન બોલ્ટ નથી થવું. ઘણા પગમાં બોલ્ટ નાખવા પડે, એવું ના થાય કે આપણે હુસેન બોલ્ટ જ છીએ. એટલે આપણે હુસેન બોલ્ટ નથી થવું, આપણે પીટી ઉષા નથી થવું. આપણે જે છીએ ઠાકોરજીના દર્શન કરીને પગથિયા ચડી શકીએ, ભગવાનને ઓળખી શકીએ, સમજી શકીએ, ભક્તોને મદદરૂપ થઈ શકીએ, એવું કરવાનું. પણ કેટલાક લોકો એવા થયા કે જે ખાલી પોતાના માટે ના જીવ્યા, સમાજ માટે જીવ્યા, ગામ માટે જીવ્યા, પછી આખી જ્ઞાતિ માટે જીવ્યા, રાજ્ય માટે જીવ્યા, દેશ માટે જીવ્યા. એ લોકો ફેમસ થઈ ગયા. આપણા જેવા જ હતા, નોર્મલ માણસ હતા. પણ એને વિચાર્યું કે વન મેન કેમ, એક માણસ કેમ ના કરી શકે, થઈ શકે. કેટલાક પ્રસંગો એવા આપણે જોઈએ. તમે ક્યાંક નામ સાંભળ્યું હશે, દશરથ માંઝી. માંઝી નહોતા, ભાઈ જ હતા. અટક માંઝી છે, દશરથ માંઝી. એટલે દશરથ નામના કોઈ માંઝી નહોતા. આ ભાઈ છે, આ કાકા છે, દશરથ માંઝી. ધ માઉન્ટેન મેન એને કહે છે. એનો ફોટો જોતા જોતા સાંભળજો. બિહારના એક નાનકડા ગામ ગેહલોરમાં રહેતા હતા, ગરીબ મજૂર. એમની પત્ની પહાડ પરથી પડી ગઈ, પર્વત પરથી, અને હોસ્પિટલ લઈ જઈ હતી. પણ વચ્ચે મોટો પર્વત આડો આવ્યો, એટલે પર્વત ફરી જવું પડે. જેમ ગંગોત્રી જાઓ તો ફરફર કરવું પડે છે. 4 ધામની યાત્રાને પર્વતો તમારે લીધવા પડે. અત્યારે ટનલો થઈ, પેલા ટનલો બધું નહોતું, ચડ ઉતર કરવું પડે. આણે નક્કી કર્યું, પત્ની તો ગુજરી ગયા, આણે નક્કી કર્યું કે મારી પત્ની તો ગઈ, પણ બીજા બહેનો, બીજા ભાઈઓ બિચારા તાત્કાલિક સારવાર નહીં મળે તો તકલીફ થશે. તો પર્વતને કોતરી ન શકાય, વચ્ચેથી રસ્તો ના કરી શકાય. જેમ ચોટીલા બાજુ જતા, આપણે રાજકોટથી ચોટીલા જતા રસ્તામાં કોતરેલો છે પર્વત આપણો, અને બાજુમાં પેલી બામણગોળ બાજુ કરેલા છે. તો સરકારે મદદ ના કરી, બીજા કોઈ મદદ ના કરી, તો આ ભાઈ જાતે હથોડી છીણી લઈને બેઠો. હથોડી છીણી લઈને પોતે બેઠો. બધા કેવા મૂર્ખા ગોંડાના ભાઈ. પર્વત તો હથોડી છીણી લઈ, પર્વત એક જણાથી તૂટે નહીં, તૂટતો હશે. બધા એને પાગલ કહેતા હતા કે પત્ની ગુજરી ગઈ એમાં છટકી ગયું લાગે છે, પત્ની ગુજરી ગઈ એમાં એના આઘાત લાગે છે. પણ એ શું બોલતો, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, जब तक पर्वत को तोड़ेंगे नहीं तब तक उसको छोड़ेंगे नहीं. 22 વર્ષ મહેનત કરી, 22 વર્ષ અને 360 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો રસ્તો એ પર્વત ચીરીને આ કાકાએ બનાવી દીધો 22 વર્ષમાં. અને જે ડિસ્ટન્સ 55 કિલોમીટર થતું હતું એને 15 કિલોમીટર કરી દીધું. 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર. આપણે ખાલી સેટ ડાયવર્ઝન મળે તો મજા આવે છે, શોર્ટકટ મળે તો. આ માણસે આવું કામ કર્યું, કરી શક્યા છે. એનો એક નાનકડો वीडियो आपने निकाली. गया जिले के गौर गांव में एक मजदूर परिवार में इनका जन्म हुआ. वर्ष 1962 दशरथ मांझी ने એક વ્યક્તિ ધારે તો પર્વતમાં પણ રસ્તો બની શકે છે, અને એક વ્યક્તિ ધારે તો રસ્તામાં પણ પર્વત ઉતરી શકે છે. આ માણસ ધારે તો કોઈના રસ્તામાં પર્વતની જે માળો આવી બોલે જા એને જ જવા દો, જાઓ. સવળી વિચારધારા રાખો તો તમે પર્વતના લોકો માટે રસ્તા કરી શકો છો. બીજા વ્યક્તિ છે જાદવ પાયલ, આસામનો વ્યક્તિ છે, 16 વર્ષનો એક આદિવાસી. એને જોયું કે બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવ્યું અને કિનારા પર સેંકડો સાપ તણીને આવ્યા. બિચારા બધા મરી ગયા, ગરમી, પાણીના બધાને લીધે, ઝાડનો આશરો નહોતો એને લીધે. એને નક્કી કર્યું કે વૃક્ષો કંઈક વાવવા જોઈએ. કોણ વાવે? જાતે વાવે. 1979માં શરૂ કર્યું હતું. એને વૃક્ષ વાવવાનું, રોજ છોડ વાવે, સમય મળે ત્યારે પ્રયત્ન પાછો કરે. 40 વર્ષે એકલે હાથે એને 1360 એકર જમીનમાં વૃક્ષો વાયા. 1360 એકર. આ મંદિર ખાલી 5 એકર છે, દિલ્હી અક્ષરધામ 100 એકર છે. 1360 એકરમાં વૃક્ષો વાયા. ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા પણ મોટો બગીચો, જંગલ એને તૈયાર કર્યું. મોલાઈ ફોરેસ્ટ કે છે. આજે વાઘ, હાથી, ગેંડા બધું રહે છે. સરકારે પણ એને સન્માન આપ્યું, એવોર્ડ આપ્યો. એ માણસ
જાદવ વ્યક્તિની નિષ્ઠા કેવી કહેવાય એનો પણ એક વિડીયો નિહાળી લો. 160 એકરમાં એક વ્યક્તિ આખા જંગલનું નિર્માણ કરી શકે. આપણે જંગલનું નિર્માણ નથી કરવું, એકાદો છોડ તો વાવીએ, કોકે વાયો હોય તેને પાણી તો પાઈએ, અને એના કરતાં એ છેલ્લામાં છેલ્લું કોકનો વાયેલો કાઢી તો ન નાખીએ, કોકે વાયેલો છોડ એને કાપી તો ના નાખીએ. એ તો કરી શકીએ, ક્યારેક સાચવણી તો કરી શકીએ. તો 119 એક વ્યક્તિ ધારે તો આ લેવલ સુધી પહોંચી શકે છે. એક યુવતી પાકિસ્તાનની બાલિકા હતી, પહેલાં તો મલાલા યુસુફઝાઈ, પાકિસ્તાનની એક દીકરી અને સાત ગાડીની અંદર એ રહે અને શિક્ષણની અંદર એને ક્રાંતિ કરવાનો સંકલ્પ કર્યો. ત્યાં તાલિબાનોને આવતા હતા, એટલે તાલિબાન છે ને ત્યાં દીકરીઓને શિક્ષણ લેવા દેતા નહોતા. આપણે જાણીએ છીએ કે ત્યાં રૂઢિચુસ્ત પ્રજા છે, અફઘાનિસ્તાન વગેરે કેટલાક દેશોની અંદર, તો કે છોકરીઓ ભણવી જ ના જોઈએ. હવે આણે 8-10 વર્ષની હતી ત્યારથી એના બાપુજીની પોતાની સ્કૂલ ભણવાનું શરૂ કરી દીધું અને એને બીબીસીમાં બ્લોગ લખવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તાલિબાનોને ખબર પડી કે આ ભણાવે છે, બીજી છોકરીઓને ભણવાની પ્રેરણા આપે છે. તો એકવાર સ્કૂલ બસમાં જતી હતી ત્યાં આતંકવાદી અંદર આવ્યા. એ કે હુ ઇઝ મલાલા? તો પેલી છોકરી કે આઈ એમ મલાલા, અને સીધી ગોળી મારી અને માથામાં ગોળીઓ વાગી ગઈ, ઇન્જર્ડ થઈ ગઈ, હોસ્પિટલાઇઝ કરી, ભગવાનની કૃપાથી બચી ગઈ. બ્રિટનમાં હોસ્પિટલાઇઝ કરી હતી, ત્યાં લઈ ગયા હતા બચાવવા માટે. અને પછી બ્રિટનમાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લો, પોલિટિક્સ બધું ભણી વિશ્વના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે કોઈને નોબેલ પારિતોષિક મળ્યું હોય તો આ છોકરીને 17 વર્ષે નોબેલ પારિતોષિક મળ્યું છે. 17 વર્ષે નોબેલ પારિતોષિક. ઘેર જઈને સર્ચ કરજો નોબેલ એટલે શું છે, કેટલા લાખ ડોલર મળે અને કેવી સવલતો મળે, શું શું માન સન્માન મળે નોબેલની સાથે સાથે. આ નોબેલ એને મળ્યું. એણે પુસ્તક લખ્યું આઈ એમ મલાલા, અને એનું એક સેન્ટેન્સ છે, વન સ્ટુડન્ટ, વન ચાઇલ્ડ, વન ટીચર, વન બુક, વન પેન કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. એક પુસ્તક, એક બુક, એક પેન, એક ટીચર, એક વ્યક્તિ ધારે તો દુનિયા બદલી શકે છે. તો સ્ત્રી પણ કરી શકે છે, થઈ શકે. અને અત્યારે કોઈ માનતું નથી, સિક્યુરિટી મળી ગઈ, જીવે છે, પ્રવચનો આપે છે, પૈસા કમાય છે, સ્ત્રી શિક્ષણની એમ્બેસેડર જેવી થઈ ગઈ છે બધે ત્યાં, તો કરી શકે છે. એક બાળક, રાયન હિલજેક નામનું એક બાળક, કેનેડાનું આ બાળક છે, 6 વર્ષનો નાનકડો બાળક. કેનેડામાં સરસ પાણી મળે, કેનેડા મીઠા પાણીનો દેશ છે. સૌથી વધારે મીઠું પાણી કોઈ દેશમાં હોય તો કેનેડામાં મીઠા પાણીના સરોવર બધું અદભુત છે. એણે સાંભળ્યું કે આફ્રિકાના બાળકો ગંદુ પાણી પીવે છે, ચોખ્ખું પાણી નથી મળતું, અને ગંદુ પાણી પીવાને લીધે મરી જાય છે. પાણીને લીધે મરી શકાય જો પ્રોપર ન હોય તો. અને કૂવો ખોદવા માટે પણ પૈસા નથી લોકો પાસે. તો એણે એના ટીચરને પૂછ્યું કે કૂવો ખોદવા કેટલા રૂપિયા જોઈએ? તો કે $70. એના ટીચર એવું બોલ્યા કે $70 જોઈએ. તો એણે $70 પોતાની બચતમાંથી ભેગા કર્યા. પછી ખબર પડી કે કૂવો ખોદવા તો થોડાક બધા જોઈએ, એટલે પાછા બધા ભેગા કર્યા. સ્કૂલમાં જાહેરાત કરી, એક સંસ્થા ઊભી કરી, વેલ ફાઉન્ડેશન નામની, વેલ એટલે કૂવો, વેલ ફાઉન્ડેશન નામની સંસ્થા ઊભી કરી. આજે એ બાળકના સંકલ્પથી, યુવક થઈ ગયો છે અત્યારે, એ બાળક રહ્યા યુવક, એના સંકલ્પથી આફ્રિકાના 16 દેશોમાં 1100 કૂવા ખોદાયા છે. 1100 કૂવા ખોદાયા અને 10 લાખ માણસો ચોખ્ખું પાણી પીવે છે. એનો વિડીયો નિહાળીએ. એક બાળક ધરે છે. એક વ્યક્તિ ધારે તો શું કરી શકે છે. સાથે આજના રવિ સભામાં સરસ સેન્ટેન્સ લખ્યું છે, સ્ટોપ કાઉન્ટિંગ ધ પ્રોબ્લેમ્સ. મોટે ભાગે આપણે પ્રોબ્લેમ કાઉન્ટ કરીએ છીએ, પણ ચિંતક કહે છે
સ્ટોપ કાઉન્ટિંગ ધ પ્રોબ્લેમ્સ, જસ્ટ સ્ટાર્ટ બીઇંગ ધ સોલ્યુશન. તમે સોલ્યુશન તરફ જવાનો પ્રયત્ન કરો. બીજા એક ડૉક્ટરનો પરિચય કરાવો જ, કારણ કે આપણે ભારતવાસીઓ કાયમ માટે આ ડૉક્ટરના ઋણી છીએ. તમે આ પ્રસંગ સાંભળશો એટલે તમને પણ અહોભાવ થશે, એના માટે તાળી પાડવાનું મન થશે. એવા એક ડૉક્ટરની વાત આજે મારે કરવી છે, નોર્મન બોરલોગ. આ નોર્મન બોરલોગ ડૉક્ટરનો ફોટો છે. 1940-1950ના દાયકામાં મેક્સિકો, ભારત, પાકિસ્તાનમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધતી હતી, પણ ઘઉંનું ઉત્પાદન બહુ નહોતું. ઘઉંના છોડ થતા બહુ લાંબા પડી જતા બજટને લીધે, એટલે પાક બધો બગડી જતો, પાક સારો થતો નહીં અને બહુ મોટી તકલીફ થવા લાગી. વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી કે 1970ના દાયકા સુધી ભારત અને એશિયાના લાખો કરોડો લોકો ભૂખમરાથી મરી જશે. આ માણસને ખબર પડી કે આપણે કંઈક કરવું જોઈએ. ડોક્ટર ફૂડ સાયન્ટિસ્ટ ડોક્ટર બોરલોગે મેક્સિકોની પ્રયોગશાળામાં પ્રયોગો શરૂ કર્યા. ટ્યુબમાં લે, યુરેટ પીપેટ આવતી આપણે ભણવામાં, એમાં પ્રયત્ન કરે, અથાગ પુરુષાર્થ કરે, સંકરણ કરે, ક્રોસ ફીડિંગ કરે, અને એમાં એને જાપાનની એક ઠીંગણી જાતિના ઘઉં હતા, કારણ કે માણસોએ ઠીંગણા ત્યાં, એના ઘઉં એ ઠીંગણા હતા. એ ઘઉં લીધા, એમાંથી બીજી જાતિનું ક્રોસ ફીડિંગ કર્યું, એનું થડ મજબૂત, એમાંથી ઘઉંની એવી એક જાતિ ડેવલપ કરી કે સાઇઝમાં બહુ ઊંચા નહીં, થડ મજબૂત, રોગ પ્રતિકારક શક્તિ હોય. અને 1960ના દાયકામાં ભારતમાં અન્નનું સંકટ ચરમસીમાએ હતું. આમાંથી 60માં જે જન્મી ચૂક્યા છે એને ખબર હશે કે અમેરિકાથી લાલ ઘઉં ભારત ઇમ્પોર્ટ કરતું હતું, ભારત આયાત કરતું હતું. એ સમયે ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર MS સ્વામીનાથન એને આમંત્રણ આપ્યું ડોક્ટર નોર્મન બોરલોગને કે તમે ઇન્ડિયા આવો, ભારતના ઘઉં માટે કંઈક કરો. એ ભારત આવ્યા, કારણ કે બીજા દેશમાં જે ઘઉં ઉગે આપણા દેશમાં ના થાય, એનું ટેમ્પરેચર બધું જુદું હોય, વેધર બધું, ક્લાઇમેક્સ. એટલે ભારતના વાતાવરણને અનુકૂળ આવે એવી જાત વિકસાવી. અત્યારે હું જાતના નામ બોલીશ એટલે તમને આનંદ થશે. કલ્યાણ, સોના, સોનાલિકા, આ જે ઘઉંના પ્રકાર છે એ ડેવલપ કર્યા આ નોર્મન બોરલોગે ડેવલપ કર્યા. આ ઘઉંની બધી જ જાતિ એને ડેવલપ કરી. ભારત એટલા ઘઉં ઉત્પાદન કરતો દેશ થઈ ગયો, અત્યારે ભારત બીજા દેશોને ઘઉં આપી શકે એટલી વિકાસ કરે છે ઘઉંની. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ આ સાયન્ટિસ્ટ. એને જે કર્યું છે એને લીધે નોબેલ પ્રાઇઝ મળ્યું. આને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ભારત સરકારે પણ પદ્મ વિભૂષણનું પ્રાઇઝ એમને આપ્યું. તો વ્યક્તિ ધારે તો વિશ્વની ભૂખ મટાડી શકે છે. બ્રેઇલી લિપિ, એક અંધ છોકરો, અને બ્રેઇલી લિપિ એને શોધી કાઢી. પોતે અંધ હતો, એને કહ્યું કે હું તો અંધ છું, પણ બીજા અંધ લોકોનું શું? તો એને સ્પેશિયલ બ્રેઇલી લિપિ, લુઈસ બ્રેઇલી, એણે સ્પેશિયલ બ્રેઇલી લિપિ શોધી 15 વર્ષની ઉંમરે. આજે દુનિયાના જેટલા અંધ લોકો બ્રેઇલી લિપિનો ઉપયોગ કરે છે, એક અંધ બાળકની હિંમતને લીધે, એના પરોપકારની ભાવનાને લીધે. લિફ્ટમાં પણ આપણને થોડીક સ્વીચો નીચે દેખાય છે, આ બધું એ બ્રેઇલી લિપિ છે. હવે કમ્પલસરી થઈ ગયું છે, બધે તમારે બ્રેઇલી લિપિમાં પણ તમારે આંકડા કે બધું લગાવવું જ પડે. તો આ એક વ્યક્તિએ કર્યું. ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબે ક્રાંતિ કરી દીધી, શ્વેત ક્રાંતિ કરી દીધી. તો આવા અનેક લોકો છે વિશ્વની અંદર જેમણે ઇતિહાસ ઘડ્યા છે. તે ભગવદ્ ગીતામાં લખ્યું છે, યદ્ આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવ ઇતર જનઃ. જે એવું આચરણ કરે જેને બીજા લોકો ફોલો કરે એ શ્રેષ્ઠ પુરુષ છે. એક ચિંગારી જંગલ સળગાવી શકે, એક વાયરસ આખી દુનિયાને લોકડાઉન કરી શકે, એક મચ્છર આખા ફેમિલીને આખી રાત જગાડી શકે. જો મચ્છરદાનીમાં હારો એક મચ્છરો આવી ગયો હોય, આખી રાત આપણી ઊંઘ બગાડી શકે, તો એક વ્યક્તિનો સંકલ્પ કેમ બીજા અનેકને જાગતા ના કરી શકે? એક મચ્છર જગાડી શકે તો માણસ કેમ જાગૃત ના કરી શકે? ઇતિહાસમાં કાંઈ એવું લખાયું નથી, બધા ભેગા થયા તો જ ક્રાંતિ થઈ.
એક એવો જાગ્યો, ગાંધીજી એક એવા જાગ્યા, સરદાર પટેલ એક એવા જાગ્યા, તો ક્રાંતિ થઈ ગઈ. એક શાસ્ત્રીજી મહારાજ એવા જાગૃત થયા, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી. શાસ્ત્રીજી મહારાજ મુઠ્ઠી પર હાડકાનો દેહ, સામાન્ય ભણતર, ચરોતરના મહેણાવ ગામમાં પ્રગટ થયેલા ડુંગર ભગત, અને શું એમના મગજની અંદર સ્પષ્ટતા થઈ ગઈ કે વેદોમાં, ઉપનિષદોમાં, ભગવદ્ ગીતામાં, શાસ્ત્ર માત્રમાં જે ઉપાસના છે એનો સાર છે અક્ષર પુરુષોત્તમ સાર છે, બ્રહ્મ અને પરબ્રહ્મ સાર છે. અને એના માટે એમણે વરતાલથી મહાપ્રસ્થાન કર્યું. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. જે દિવસોમાં ખાવાના ફાફા હોય અને મંદિરનો ખરડો 35 રૂપિયા થતો હોય, એમાં એમણે 5 ગગનચુંબી મંદિરો, બોચાસણ, સારંગપુર, અટલાદરા, ગોંડલ ને ગઢડા જેવા 5 ગગનચુંબી મંદિરો શાસ્ત્રીજી મહારાજે અપમાનોની વચ્ચે, અગવડોની વચ્ચે બાંધી દીધા. સ્વામિનારાયણ પ્રકાશનો પ્રારંભ કરી દીધો. આફ્રિકામાં સત્સંગનો ઝંડો ત્યાં રોકી દીધો. તો એક વ્યક્તિ ધારે તો BMPS જેવી વિશ્વવ્યાપી સંસ્થાની સ્થાપના કરી શકે છે. એક વ્યક્તિ ધારે આવી સંસ્થાની સ્થાપના કરી શકે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ધારી ગામમાં જન્મેલી એક વિભૂતિ, નાનકડા જીણા ભગત. વાત શું કરીએ જીણા ભગતની. દાપણ કાપવા જાય જીણા ભગત, નાનપણમાં ધ્યાન કરે અને જીણા ભગત યોગીજી મહારાજ બન્યા. જે યોગીજી મહારાજ માટે દુલાભાઈએ કાર્ય લખી દીધું, જોગી જોયા જોવાનું બીજું કઈ ન રહ્યું. એ યોગી બાપાએ સંકલ્પ કર્યો, જે સમયે ભણેલા સંતો નહોતા થતા, યોગી બાપા કે ભણેલા સંતો કરવા છે, શિક્ષિત સંતો. અને સૌથી પહેલા શિક્ષિત સંત કોઈ કર્યા મહંત સ્વામી મહારાજ. યોગી બાપાનો સંકલ્પ, વન મેન કેમ્પ, એક વ્યક્તિ ધારે તો થઈ શકે છે, ભણેલા સંતો બનાવ્યા. બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, ફોટોગ્રાફ બનાવજો. બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, અધિવેશન, રવિ સભા, આ બધી જ એક્ટિવિટી યોગી બાપાના સંકલ્પોથી દેશ વિદેશમાં જઈ અત્યારે રાજકોટની રવિ સભામાં બેઠા છીએ. આવી 9000 સભાઓ 55 દેશમાં ચાલે છે. યોગી બાપાના સંકલ્પ. યોગીજી મહારાજે સુરતમાં રવિ સભા શરૂ કરાવડાવી. સુરતની રવિ સભામાં ખાલી 3 વ્યક્તિ આવતા હતા, ક્યારેક 2 આવે. એટલે 3 જણામાંથી એક જણાએ લેટર લખ્યો કે સ્વામી તમે સભા કરવાનું કહો છો પણ ભેગા થતા નથી. તો એ લોકોને એમ કે યોગી બાપા એમ કે છે સારું તમે ઘેર બેસી સભા કરજો. યોગી બાપા કે એક તો એક, પણ સભા ચાલુ રાખજો, કામ થશે. આજે સુરતની રવિ સભામાં 10,000 થી શરૂ કરીને 25-40,000 સુધી લોકો આવે છે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં. વન મેન કેમ્પ, એક વ્યક્તિ ધારે તો શું કરી શકે. અમેરિકામાં મંદિર, સત્સંગ કર્યો. લંડનમાં મંદિર, ચર્ચમાં કરીને આવ્યા. જાપાન, જર્મની સત્સંગ થશે. ગાંધીનગરમાં અક્ષરદાનનો સંકલ્પ અને દિલ્હીમાં અક્ષરદાનનો સંકલ્પ. યોગી બાપાનો સંકલ્પ. અને નરેન્દ્રભાઈ મોદી બોલ્યા યોગી બાપા કે સંકલ્પ से અક્ષરધામ બના. યોગી બાપાનો સંકલ્પ. શું સંકલ્પ યોગી મહારાજ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે જોયા, BMPS સંસ્થાના પ્રમુખ 28 વર્ષે બનાવ્યા. 28 વર્ષે ઘણા સોસાયટીના પ્રમુખ ના બનાવાય, સોસાયટીના ના બનાવાય, બિલ્ડિંગના ના બનાવાય. 28 વર્ષે પ્રમુખ બનાવ્યા કે BMPS સંસ્થાના 50 સંતો હતા. પ્રમુખ સ્વામી મહારાજે 1100 સંતો બનાવ્યા. 1100 સંતો. ખાલી 25-30 મંદિરો હશે, 25-50 જેવા. એમાંથી 1200 મંદિરો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પામે એવા મંદિરો. અક્ષરધામ, સૌથી પહેલું અક્ષરધામ, આ પ્રકારનું અક્ષરધામ, પ્રદર્શન વાળું અક્ષરધામ, એમ્યુઝમેન્ટ પાર્ક વાળું અક્ષરધામ, વોટર શો વાળું અક્ષરધામ. મંદિરના કોન્સેપ્ટ આખા વિશ્વમાં બદલનાર કોઈ સંત હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. મહોત્સવ કોઈ સંસ્થાએ કર્યો હોય 1981માં, જેમાં પૂજ્ય બ્રહ્મદીપ સ્વામી વગેરે સંતોએ દીક્ષા લીધી. ગુજરાતમાં આજ સુધી આ પ્રકારનો મહોત્સવ કે જેમાં રોજ
મહોત્સવ થયા જ નહોતા એ પ્રમુખ સ્વામી મહારાજે પ્રારંભ કરાવ્યા. એ મહોત્સવ સંત તાલીમ કેન્દ્ર, સંતોને દીક્ષા લેવાની પણ સાધુની તાલીમ શાળાઓ નથી લગભગ. એટલે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અવધેશાનંદજીને લઈને સારંગપુરની તાલીમ શાળા બતાવવા માટે આવ્યા હતા કે ભારતના તમામ સાધુઓને આવી તાલીમ શાળામાં રાખવા જોઈએ. કાર્યકર્તાઓનું માળખું કે કાર્યકર્તાઓ આવા હોવા જોઈએ. મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર છે. 92 વર્ષે શું થાય? પડતું ભરાય કોકની મદદથી, પડતું ભરાય 92 વર્ષે માંડ માંડ. મહંત સ્વામી મહારાજ આખા BMTS નું પડતું ફેરવી રહ્યા છે. BMTS નું પડતું ફેરવી રહ્યા છે. BMTS ની વિચારધારા બદલી રહ્યા છે. આખા વિશ્વની અંદર કોરોનાના ટાઈમની અંદર બહુ તો ઉકાળા પીવાય, રીલો બનાવાય. એને રીલ નથી બનાવી. કોરોનાના ટાઈમમાં પોતાનો રોલ સમજીને સત્સંગ દીક્ષાના 315 શ્લોકો લખી નાખ્યા. કોરોનાના ટાઈમની અંદર નવી આરતી, નવી મહાપૂજા, સાધના મંત્ર, અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ, ભાષ્ય, સંત, દાસભાવ, દિવ્યભાવ, શતાબ્દી થાય અને હવે અમારો વારો છે મંત્ર આપી અને દિવાળી તો નગરમાં જ 80,000 સ્વયંસેવકો ઊભા કરનાર મહંત સ્વામી મહારાજ એક એમના સંકલ્પે આ કાર્ય કર્યું છે. અમેરિકામાં આટલો કેસ ચાલે છે, 2023માં થશે. 12,500 સ્વયંસેવકો જોડાઈ ગયા અને ભારત વર્ષના ઇતિહાસમાં નહીં, પૃથ્વીના ઇતિહાસમાં ભારતમાં સૌથી મોટું હિન્દુ મંદિર કોઈ હોય 254 એકરમાં તો મહંત સ્વામી મહારાજે કટોકટીની વચ્ચે આ બનાવ્યું છે. ઇફ વન કેન, એક વ્યક્તિ ધારે તો કરી શકે છે. અબુધાબીમાં એવું મંદિર કર્યું, ભવ્યાથી ભવ્ય મુસ્લિમ દેશમાં મંદિર કરવું એટલે ગંગા જમના સરસ્વતી ત્યાં ઊભી કરવી. સત્સંગ દીક્ષા મુખપાઠ બાળકોને કરાવડાયો. 15,000 બાળકો મુખપાઠ કરે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવે. અને જો આગામી દિવસોમાં જુઓ, સુરતમાં અક્ષરધામ બની રહ્યું છે, મેલબર્નમાં અક્ષરધામ બની રહ્યું છે, સ્વામિનારાયણ યુનિવર્સિટી થવાની છે. એ મહંત સ્વામી મહારાજના સંકલ્પે થવાની છે. એક વ્યક્તિ ધારે તો એ કરી શકે છે ચોક્કસ. તો આવા મહાન લોકો, લોકોત્તર પુરુષો, આવા સંતો જેના સાનિધ્યમાં આપણે છીએ, જેના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ ચોક્કસ કંઈક કરી જ શકીએ, આપણે પણ આગળ વધી જ શકીએ. તો આપણે શું કરી શકીએ? તો આ બધાની વિડીયો જોવાની, રીલો બનાવવાની. હું શું કરી શકું? એક ક્લાસમાં છોકરાને પૂછ્યું કે ગામમાં ગંદકી કરે કોણ? તો કે લોકો. સાફ કોણ કરે? તો કે સરકાર. તમે શું કરો? તો કે રીલ બનાવીએ, ફેસબુક પર પોસ્ટ મૂકીએ. આપણો રોલ ખાલી આ નથી. એકવાર એક જંગલમાં આગ લાગી, હાથી હસવા માંડ્યો. હાથી જતા જતા ચકલી જોઈને હસવા માંડ્યો. એ કે ચકલી મૂર્ખ, તારા એક ટીપાથી આગ થોડી બુઝાશે. ચકલીઓથી કે થોડી આગ બુઝાય એના માટે બંપા જોઈએ, ચકલીઓથી ના. પણ જ્યારે આગ બુઝાવવાનો ઇતિહાસ લખાશે તો એમાં બુઝાવવામાં મારું નામ લખાશે, લગાવડાવવામાં નહીં લખાય. આગ બુઝાવનારા કોણ કોણ હતા એમાં મારું નામ લખાશે કે એને મહેનતથી થઈ રહ્યું છે. એ છે સદભાવી સત્સંગની પ્રવૃત્તિ. પણ બીજાની નિર્વ્યસની કરીએ. આપણા પરિવારમાં તો સંપ છે, પણ અન્યના પરિવારમાં સંપ થાય. આપણે તો આસ્તિક છીએ, ધાર્મિક છીએ, પણ બીજા લોકો પણ ધાર્મિક બને. આપણા જીવનમાં દુઃખો આવે એમાં સમજણ છે, પણ બીજા ક્યારેય આત્મહત્યા ન કરે એવા સ્થિરતાવાળા થાય. એના માટે રાજકોટના લગભગ એ કાર્ય આ BMTSના કાર્યકર્તાઓ આવતીકાલથી સ્થાપના કરીએ છીએ. આપણે સૌ કોઈ પણ એક એવું વ્યક્તિત્વ બની શકીએ. આપણે સૌ કોઈ પણ ખાલી ફરિયાદો ન કરીએ. હું પણ કંઈક કરી શકું. દેશ બદલાય છે તમારા સજેશનોથી નહીં, તમારા ડિસિઝનોથી. દેશ બદલાય છે તમારા સજેશનોથી નહીં, તમારા ડિસિઝનોથી. દેશ બદલાય છે, શહેર બદલાય છે
તમારા ક્રિટિસિઝમથી નહીં, તમારા કન્ટ્રીબ્યુશનથી ક્રિટિસિઝમ ન કરો, રાજકોટ માટે કન્ટ્રીબ્યુશન કરો, કંઈક ફાળો આપો. અહીંયા બેઠેલા પણ આપણે કટિબદ્ધ થવું છે કે રાજકોટ માટે, રાજકોટની પ્રજા માટે પ્રમુખ સ્વામી મહારાજે આટલા યોગદાન આપ્યા છે. આપણે પણ એમના સમર્પિત સેવક થઈને, જેમ સંતોએ પોતાના પરિવારનો ત્યાગ કરીને હજારો પરિવારને મદદરૂપ થઈ શકે છે, વન મેન કેનનો આદર્શ વિસ્તાર, એવા સંતોને તાળીઓથી વધાવી. કેટલા પરિવારોને મદદરૂપ થઈ શકે છે. એક વ્યક્તિ ડાયરેક્ટરના કપડામાં પણ અનેક દેશોની અંદર કામ કરી શકે છે. એનું જીવન સુધારનાર સંતો છે અને એમાંથી પ્રેરણા લઈને આ સદભાવી કાર્યકર્તાઓ કાર્યકર્તા કરનારા નહીં અને યાદીમાં આવવું છે એ પ્રાર્થના છે. વિશેષ આજના દિવસે માનનીય શ્રી બહુ જૂનો પરિવાર છે. એ વિશ્વાસનો લાભ આપવા બદલ આપણે પૂજ્ય પૂર્વ મુનિ સ્વામીનો ખૂબ ખૂબ આભાર.